નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રફતાર ન્યૂઝ બુલેટિન। રફતાર ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની કરવામાં આવેલી ધરપકડના વિરોધમાં આજે આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ વિપુલભાઈ પિયુષભાઈ પટેલ, ઝઘડિયા વિધાનસભાના પ્રભારી સંદીપભાઈ વસાવા, અંકલેશ્વર લોકસભાના પ્રમુખ યાકુબભાઈ ગુરજી, આદિવાસી આગેવાનો રજનીભાઈ વસાવા, રાકેશભાઈ વસાવા સહિત આદિવાસી સંગઠનો, આદિવાસી નેતાઓ, આગેવાનો સહિત મોટી સંખ્યામાં ભરૂચ ખાતે જિલ્લા કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને આવેદન પત્ર સોંપ્યા। તો આવો જોઈએ શું છે સંપૂર્ણ વિગત। आज लड़ेंगे चोरों से, निकलो मकान दुकानों से, रंग लो बेईमानों से, निकलो मकान दुकानों से, रंग लो बेईमानों से। जब जब भाजपा करती है, पुलिस को आगे करती है। इंटरव्यू पड़े व्हाट्सएप पर टूटेंगे चैतर भाई, छूटेंगे टूटेंगे चैतर भाई, छूटेंगे। भाजपा तेरी तानाशाही नहीं करेगी, नहीं करेगी। भाजपा तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। पाटिल तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। रणवीर तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। कल लड़े थे गोरों से, आज लड़ेंगे चोरों से। कल लड़े थे गोरों से, तुम्हारे साथ है। जेल के ताले टूटेंगे, चैतर भाई छूटेंगे। जेल के ताले टूटेंगे, चैतर भाई छूटेंगे। चैतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ है। ચૈતરભાઈ ધારાસભ્યશ્રી ઉપર જે રીતે શનિવારના રોજ ખોટી એફઆરઆઈ કરવામાં આવી અને ભાજપના ઈશારે જે પોલીસ હાથો બની અને ચૈતરભાઈને જે દુર્વ્યવહાર કરીને એમને ગાડીમાં ધક્કા મારીને જે બેસાડવામાં આવ્યા, કોઈ આતંકવાદી સાથે આવું ન થાય। ભાજપના જ કેટલાક બળાત્કારીઓ આજે ખુલ્લેઆમ ફરી રહ્યા છે, એ બળાત્કારીઓ જોડે આ લોકોએ આવો વ્યવહાર નહીં કર્યો અને બચુ ખાબડ એના જે દીકરાઓ છે એ આજે જે કૌભાંડમાં ફસાયા છે 2500 કરોડના જે નરેગા કૌભાંડની અંદર, એ લોકો જોડે આવો વ્યવહાર નથી કરવામાં આવ્યો। હીરા જોટવા પોતે અહીંયા જ ભરૂચની એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદરથી જ્યારે મીડિયા બાઇટ આપતા હોય છે, પરંતુ ચૈતરભાઈને તો મીડિયા બાઇટ પણ નથી આપવા દીધી ને એમના પરિવારને પણ મળવા નથી દીધા। ત્યારે આ ચૈતરભાઈ ઉપર જે ખોટી એફઆરઆઈ કરી છે એ રદ કરવામાં આવે। એમને જે બેઇજ્જત કરીને એમને જે રીતે એમને પોલીસે ધક્કા મુક્કી કરીને એમને બેસાડે છે, એ ઇજ્જત સાથે એમને ફરીથી અહીંયા ડેડિયાપાડામાં લાવવામાં આવે એવી માંગ સાથે મુખ્યમંત્રીને આવેદનપત્ર આજે ભરૂચ કલેક્ટર સાહેબના માધ્યમથી અમે પાઠવવા માટે આવે છે।